અમારા મિસિસ છે અને જાન્યુઆરીની 13 તારીખે સવારે એમને પેઇન થયું પાછળ, એટલે તાત્કાલિક સુનિલ રોકાણી સાહેબ પાસે ગયો અને એમને કાર્ડિયોગ્રામ લઈને મને ઓલિમ્પસ અથવા ગોકુળમાં જવાનું કહ્યું. હા, એટલે હું ઓલિમ્પસમાં ગયો. ત્યાંથી પછી MRI કરાવ્યું. MRIનો રિપોર્ટ લઈને મેં તરત જ ઉદયભાઈનો કોન્ટેક્ટ કર્યો. એટલે ઉદયભાઈ કુકાણી સાહેબ પાસે પાછો ગયો. ઓલિમ્પસમાં કીધું અમદાવાદ જવું પડશે, અહીંયા કોઈ ઓપરેશન થશે જ નહીં. એટલે ઉકાણી સાહેબ પાસે જઈને મેં વાત કરી, ઓલિમ્પસમાં ડૉક્ટર જોડે વાત કરાવી અને જતાં પૂછ્યું સાહેબ અહીંયા કોઈ વિકલ્પ નથી. મને કે એક કામ કરો, એક મિનિટે વિચાર્યું કે તમે સિનર્જીમાં જાઓ. હું ત્યાં કોણ હશે? મને કે માધવ ઉપાધ્યાય સર. મેં બધું કરશે? મને કે કેનેડા હતા, હું ઓપરેશન કરતા કેનેડા ભાઈના જે લેટેસ્ટ અપડેટ મારી પાસે નથી એને મળો. ઇમિજિએટલી મારતી ગાડીએ હું આમની પાસે આવ્યો અને એક કોન્ટેક્ટ મને ઇમિજિએટલી માધવ સરનો ઉપલબ્ધ કરાવ્યો આપણા ઉદયભાઈએ. અને સાહેબે તરત જ મને 10 મિનિટમાં બધું વિડીયો અને બધું હોતે એમાંથી સમજાવ્યું કે આ ઓપરેશન તમારે. મેં કીધું મને 1 કલાકનો સમય આપો, ઓપરેશન ક્યારે કરશો? સાહેબ કે હમણાં જ. હું તો હમણાં કલાકના પેશન્ટને હાજર કરું. એટલે વિધિન અવર મેં પેશન્ટને હાજર કર્યા. પછી તો બધું એમને ઇમરજન્સીમાં 2 કલાક લીધી, 8 કલાક ઓપરેશનમાં લીધી અને એ મારા માટે ભગવાન સ્વરૂપ છે. અને એમને જોઈને અમને અમારા ગુરુદેવ રણછોડદાસજી બાપુનું મને એમાં ફેસ દેખાણો કે આ ગુરુદેવ જાતે જ પધાર્યા છે. એટલે કોઈને પૂછ્યું નથી, ફેમિલી મેમ્બરને કોઈને કાંઈ કર્યું નથી, કાંઈ વિચાર્યું નથી અને વિધિન સેકન્ડ યસ ઓપરેશન કરો. સિનર્જી હોસ્પિટલ વતી તમારા સૌનો આભાર માનું છું. આજે આપણે એઓર્ટિક ડિસેક્શન વિશે માહિતી લઈએ છીએ. તો એઓર્ટિક ડિસેક્શન એ હૃદયની જે મુખ્ય નળી છે, મહાધમનિકા એઓર્ટા, એની અંદરની દિવાલની વચ્ચે ફાટ પડવી એને એઓર્ટિક ડિસેક્શન કહેવાય છે. એટલે કે જે ધમનીની દિવાલ છે એ વચ્ચેથી ફાટી જાય. આને લીધે દિવાલ નબળી પડતા એ કોઈપણ જગ્યાએ બહાર લીક થવાના ચાન્સીસ રહે, અથવા તો કોઈ પણ મહત્ત્વના અવયવો છે જેમ કે બ્રેઇન છે, કિડની છે, હાથ પગ છે કે આંતરડા છે, આ બધાની અંદર માલપરફ્યુઝન એટલે કે એની અંદર લોહી ન મળવાને લીધે જે ઊભી થતી પ્રોબ્લેમ હોય એ વસ્તુની અસર કરી શકે છે. અને જે જનરલી છે એ મેજોરિટી ટાઈમ જીવલેણ થાય છે. આ પ્રકારના દર્દી છે એની જો સારવાર ન કરવામાં આવે તો ઓલમોસ્ટ 50%થી વધારે દર્દી છે એ પહેલાં 2 દિવસની અંદર એક્સપાયર થઈ જાય છે. આ સર્જરી માટે ખાસ પ્રકારની જે ટ્રેનિંગ કહીએ કે એઓર્ટિક ડિસેક્શન, પહેલાં તો એ વસ્તુ શું છે સમજવાનું છે, ક્યાંથી ચાલુ થાય છે એ ઉપરથી એની સર્જરી કેવી રીતે કરવી એનું પ્લાનિંગ થાય છે. એટલે એના માટેની પ્રોપર ટ્રેનિંગ લેવી એ એક જરૂરી છે. બાકી આખી ટીમ વર્ક જોઈએ કે જેની અંદર છે એ પ્રોપર કાર્ડિયોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ, સર્જન બધા જ લોકો છે એ આ પ્રકારની પૂરી ટ્રેનિંગ લીધેલી હોય તો ડેફિનેટલી બેટર તમારે રિઝલ્ટ ને બધી વસ્તુ સારી મળે. આ પ્રકારની હાઈ રિસ્ક સર્જરી છે જેનું જનરલી છે એ કોસ્ટિંગ 7 થી 8 લાખ રૂપિયા જેવું આવતું હોય છે. કોઈ વખત દર્દી કોમ્પ્લિકેટેડ હોય, જેને બ્રેઇન સ્ટ્રોક થયેલો હોય અથવા તો કિડની ઉપર તકલીફ થયેલી હોય, ઓલરેડી શોકમાં હોય, એ પ્રકારના દર્દીની ખર્ચો વધી શકે છે.